આ જે નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2, શું નામ છે? ક્યારે ભણ્યા આવું? હવે આ છે ને એક ચલ સુરેખ સમીકરણ, બરાબર, પછી દ્વિચલ આવશે, બરાબર, પછી ઘાત વાળા એક બે ઘાત હશે, દ્વિઘાત હશે, ત્રિઘાત હશે, આવું આવે. હવે અહીં કીધું એક ચલ. હવે ચલ કોને કહેવાય? હા, એબીસીડી ના મૂળાક્ષરો. હવે ધ્યાન આપજો, આમ મેં લખેલું છે કે 9x + 5 બરાબર 0. તો આમાં જો ચલ એટલે કે એબીસીડી ના કેટલા મૂળાક્ષરોનો ઉપયોગ થયો? બરાબર, જેને આને શું કહેવાય? ચલ કહેવાય. શું કહેવાય? ચલ. અને ચલ ની સાથે ગુણાયેલો હોય અને કેવું પદ? ઈ કેવું પદ છે? અચળ પદ. અચળ પદ, બરાબર. અથવા તો સહગુણક પણ કહેવાય. શું કહેવાય? સહગુણક. એટલે કે x ની સાથે ગુણાયેલો કોઈ પણ હોય એને સહગુણક કહેવાય, બરાબર. આની અંદર કેટલા ચલ છે? તો કે એક જ ચલ છે. અને સુરેખ કોને કહેવાય? જે સમીકરણમાં કોઈ પ્રકારની ઘાત હોતી નથી, અથવા તો એક ઘાત હોય. કેટલી ઘાત હોય? એક. જેને લખો કે ન લખો કોઈ ફરક પડતો નથી. આપણે જોયું ને કે 4 ની 1 ઘાત, એક્ઝામ્પલ તરીકે 4 ની 1 ઘાત હોય તો જવાબ કેટલો આવે? 4 આવે. એટલે કોઈ સંખ્યાની એક ઘાત હોય. કેટલી ઘાત હોય? એક ઘાત હોય. એને કેવું કહેવાય? તો કે સુરેખ કહેવાય. એક ચલ એટલે તો કે આખા સમીકરણમાં આલ્ફાબેટનો કોઈ પણ એક જ અક્ષર હોય, મૂળાક્ષર હોય, બરાબર, એને એક ચલ કહેવાય. સુરેખ એટલે એમાં આખા સમીકરણમાં એક જ ઘાત હોય. સૌથી મોટામાં મોટી ઘાત કેટલી હોય? એક હોય, બરાબર. સૌથી મોટામાં મોટી ઘાત આ સમીકરણની અંદર સૌથી મોટામાં મોટી ઘાત જો એક હોય તો એ સમીકરણને કેવું સમીકરણ કહેવાય? સુરેખ સમીકરણ કહેવાય. અને જો એક ચલ હોય, ઘણા સમીકરણ આવે 9x + 5y + 7 = 0. આમાં ચલ કેટલા છે? 2. એટલે દ્વિચલ કહેવાય. પણ એ હજી આમાં આપણે ભણવાનું નથી. આપણે તો માત્ર ને માત્ર કયું ભણવાનું છે? એક ચલ વાળું. એટલે કે કોઈ પણ આલ્ફાબેટ કેટલા હોવા જોઈએ સમીકરણમાં? એક હોવા જોઈએ. એટલે આમાં જો મેં લખેલું છે એક આલ્ફાબેટ છે અને મોટા મોટી ઘાત પણ કેટલી છે? એક છે. તો આવા સમીકરણનો આજે આપણે આમાં ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. એકદમ સહેલું ચેપ્ટર છે. સ્વાધ્યાય પણ એક જ છે, બરાબર. ને બે છે પણ એકદમ સહેલા છે. જોઈએ આપણે હવે એના એક્ઝામ્પલ છે, જોઈએ, શરૂઆત કરીએ. બરાબર. x તમે એમ કહો, એમ કીધું કે બે ની વચ્ચે x, એવું ન હોય. x કોઈ પણ ગુણાકારમાં હોય. હું આમ લખું કે 1/2 × x. ગુણાકાર ન લખો ને તો આનો મતલબ એવો થાય ગુણાકાર જ થાય, બરાબર. તો હંમેશા અંશમાં જ જાય છે. ક્યાં જાય છે? અંશમાં. અને જો છેદમાં લખો ને તો કોઈના છેદમાં એને દર્શાવવું પડે છે. અહીંયા ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ નંબર 1 માં શું કીધું કે આનો શું કરવાનો છે? ઉકેલ મેળવવાનો છે. ઉકેલ મેળવવાનો મતલબ શું કે એમાં જે કંઈ પણ ચલ કિંમત આપેલી છે, ચલ કિંમત અને અચળ કિંમતમાં ફરક શું? કેટલાને ખબર છે? ચલ કિંમત અને અચળ આ બંનેમાં ફરક શું? કેટલાને ખબર છે? અચળમાં ક્રમ. ધ્યાન. ચલ એટલે તો કે આલ્ફાબેટનો કોઈ પણ, એટલે કે a b c, બરાબર, કોઈ પણ આલ્ફાબેટ હોય છે. અચળ કિંમતની અંદર તો કે એટલે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક બધી કિંમતનો અંદર સમાવેશ થાય. પણ તમે સરળ રીતે કેવું હોય ને તો આમ કહેવાય કે જેની કિંમત વારંવાર બદલાતી રહેતી હોય એવી સંખ્યાને ચલ કિંમત કહેવાય. અને જેની કિંમત ક્યારેય બદલાતી નથી એને કેવી કહેવાય? અચળ કહેવાય. આજે માની લો કે a બરાબર, મેં કીધું કે a બરાબર કેટલા? 1. આજના દાખલામાં a બરાબર 1 આવ્યો. તો કાલે દાખલો બદલે તો એની કિંમત 1 ની જગ્યાએ 5 આવે, 6 આવે, માઇનસમાં આવે, ધનમાં આવે, બરાબર. કોઈ પણ સંખ્યા બદલે કોનામાં? ચલ કિંમત. પણ અચળમાં આજે હું આને એકડો કહું કે હાલો આને આ 7, આજે કેવા છે? 7. તો કાલે આવીને કોઈ આને 7 ને કોઈ 8 કહેવાનું નથી. એની વેલ્યુ આ 7 છે તો કાલે 7 રહેવાની. અને આવનારા વર્ષોમાં પણ એની કિંમત કેવી રહેવાની? 7 જ રહેવાની.
એટલે આ કેવી છે અચળ છે અને આ કેટલું છે ચલ પદ છે વારંવાર બદલાય આ જે 1 છે કાલે 2 છે આજની ક્યાં વાત કરો આ દાખલામાં ax બરાબર 5 આવશે તો આમાં x બરાબર 1 આવે તો આમાં 1 માં 5 ને 1 માં 1 તો બંનેમાં x ની કિંમત બદલાણી ને બરાબર આમાં તમે આને મેં કીધું કે આને કેટલા કહેવાય -3 પણ 3 જ છે તો અહીંયા 3 જ છે ને તો આને તો 3 જ કહેવાના છો એટલે અચળ પદની ક્યારેય કિંમત બદલાતી નથી જોઈએ આપણે ઉદાહરણ હું મેળવવાનો છે ઉકેલ મેળવવા માટે આપણે આનું x ની વેલ્યુ મેળવવાની આવા જ્યારે દાખલા આવે ત્યારે તમારું કામ એટલું જ કરવાનું કે પહેલા ચલ પદ વાળા એક બાજુ કરી દેશું અને અચળ પદ વાળા હોય એમને પણ આપણે એક બાજુ કરીશું ધ્યાન આપો 2x એમના એમ x પ્લસ માં છે x ની આગળ કોઈ નિશાની ન હોય તો કઈ નિશાની હોય પ્લસ ની હોય હવે આપણે મેં શું કીધું કે અચળ પદ એક બાજુ કરવાનું છે ને ચલ વાળા પદ એક બાજુ તો આપણે આ બાજુ ચલ વાળા પદ અને આ બાજુ અચળ પદ કરશું એ 2x હવે આ પ્લસ છે બરાબર ની પેલી બાજુ જાય તો માઈનસ બરાબર ની નિશાની 2 એમના એમ હવે -3 હતા એની બરાબર ની પેલી બાજુ મોકલો તો +3 બરાબર ધ્યાન આપજો તો 2x માંથી 1x બાદ કરું તો વધે કેટલા અહીંયા આ પદમાં મને શું કીધું ઉદાહરણમાં ઉકેલ મેળવો શું મેળવવાનું છે ઉકેલ મેળવવાનો મતલબ શું થાય કે સમીકરણમાં રહેલી કોઈ પણ ચલ કિંમત હોય ને ચલ કિંમત એની વેલ્યુ મેળવવાની છે ઉકેલ મેળવવાનો આપણે અહીંયા કોણ છે ચલ તરીકે x તમારે x ની કિંમત મેળવવાની છે શું મેળવવાનું છે x ની કિંમત x ની કિંમત મેળવી ને એટલે હું પેલા શું કરીશ અચળ પદ હોય ને એને એક બાજુ કરીશ અને ચલ વાળા પદ હોય ને એને એક બાજુ તો આ બધા ચલ વાળા પદ છે અને આ જે છે ને એ અચળ પદ છે એની કિંમત ક્યારેય બદલાય નહીં તો હું શું કરીશ પેલા અચળ પદ એક બાજુ કરીશ ઓલા ચલ વાળા પદ એક બાજુ કરીશ એટલે વચ્ચે બરાબરની એક બાજુ મતલબ બરાબરની એક બાજુ બધા ચલ વાળા હશે અને બરાબરની એક બાજુ બધા અચળ હશે તો બરાબરની એક બાજુ ચલ વાળા કરવા માટે આ તો એમનું એમ જ હતું x હતો એને બરાબરની પેલી બાજુ લઈ જાવ તો કેવું થઈ ગયું માઈનસ પકડો એમનો એમ જ હતો હવે તકડો અહીંયા હતો ને તો માઈનસ હતો એની બરાબરની પેલી બાજુ લઈ ગયો તો કેવો થઈ ગયો પ્લસ અહીંયા 2x છે એમાંથી હું 1x બાદ કરું તો કેટલા આવે 1 એટલે ખાલી x લખું તો ચાલે બરાબરની નિશાની 2 + 3 કેટલા 5 તો x ની કિંમત મને કેટલી મળી અહીંયા તો ઉકેલ મને કેટલો મળે છે 5 સેમ ટુ સેમ દાખલા અહીંયા છે ધ્યાન આપો પહેલેથી હું કરી નાખું ને તો પણ ચાલે સાદરૂપ આપીને દાખલો ગણો તો પણ ચાલે મારે તો સમીકરણનો ઉકેલ મેળવવાનો છે મને સરળ પડે ને એમ કરવાનું છે તો ધ્યાન આપો અહીંયા 5x છે અહીંયા 3x ના છેદમાં 2 છે બરાબર આ કેવા પદ છે ચલ વાર આ પદ કેવું છે ચલ વાર બરાબર હવે અહીંયા 7 ના છેદમાં 2 અને 14 આ કેવા પદ છે અચળ પદ છે આ કેવા છે અચળ હવે મારું પહેલું કામ શું તો કે બરાબરની એક ભાગમાં બધા ચલ વાળા કરો બરાબરની એક બાજુ બધા અચળ કરવા બરાબર ચાલો હું અહીંયા લેવા દઉં 5x એમના એમ બરાબર આ ચલ વાળું પદ છે આ ચલ વાળું છે ને હવે આ 3x ના છેદમાં 2 છે ઈ પણ ચલ વાળું છે પણ ઈ કેવું છે પ્લસ હવે હું બરાબરની આ બાજુ લઈ જઈશ તો કેવું થઈ જશે બરાબર આ એક એટલું ખબર પડી બરાબર નિશાની હવે અહીંયા 14 છે માઈનસ છે ને 14 તો અહીંયા એ તો એમના એમ જ બરાબર આ પદ તો એમનું એમ જ આને મેં કઈ કહેવું નથી હવે હું આને બરાબરની આ ભાગમાં લઈશ 7 ના છેદમાં 2 બરાબર એનો બરાબરની કઈ બાજુ લઈ જાય તો પ્લસ છે તો કેવું થઈ ગયું માઈનસ આ અહીંયા છે ને બરાબરની પેલી બાજુ કે તો માઈનસ હવે આપણે આના છેદમાં કાઈ નથી તો 1 છે આના છેદમાં કાઈ નથી તો 1 છે આપણે એવું ભણ્યા હતા અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી તો જ થાય એના છેદ કેવા હોય સરખા હોય આમાં છેદ સરખા છે તો 2 અને 1 નો લસા કેટલો આવે 2 કેટલો આવે 2 તો અહીંયા તો 2 છે પણ અહીંયા છે તો આને 2 કરવા માટે કેટલા વડે ગુણવા પડે 2 વડે તો ઉપર પણ આપણે 2 વડે જ ગુણવા
વડે. અહીંયા પણ અહીંયા 2 ને અહીંયા 1 તો આને પણ મારે કેટલા વડે ગુણવું? 2 વડે. તો આને પણ હું કેટલા વડે ગુણું? 2 વડે ગુણું. બરાબર. હવે ધ્યાન આપજો. 5 દુ 10x માઈનસ 3x છેદમાં કેટલા આવશે? 2 કોમન. બરાબર. ચલો 14 દુ 28 પણ કેવા 28? માઈનસ 7 આખાના છેદમાં 2. સાંભળો, જ્યારે આખાના છેદમાં 2 અને બરાબરની નિશાની જો વચ્ચે હોય ને એ તો ડાયરેક્ટ તમે 2 ને 2 ને શું કરી શકો? કેન્સલ કરી શકો છો. પણ કેવી રીતે? અંશ અંશ થાય, છેદ છેદ કેન્સલ થાય. પણ ક્યારે? 2 પદ વચ્ચે કેવું હોવું જોઈએ? બરાબર નિશાની હોવી જોઈએ. આ ખાસ યાદ રાખવાનું. બરાબર. હવે ડાયરેક્ટ આપણે સરવાળો જો 10 માંથી 3 જાય તો 7x બરાબર 28 માઈનસ માઈનસ પ્લસ 28 ને 7 કેટલા થાય? 35. કેવા? 7 ગુણ્યા x. 7x નો મતલબ શું થાય? આ બે વચ્ચે શેનો સંબંધ છે? કોનો સંબંધ છે? તો 7 ગુણાકારમાં છે. બરાબર ની પેલી બાજુ જાય તો x બરાબર માઈનસ 35 ના છેદમાં 7. તો 7 પંચા 35. તો x ની કિંમત મને કેટલી મળી? -5. કેટલી મળી? -5. આવા દાખલા છે. આખા ચેપ્ટરમાં આવા દાખલા છે. સમજ પડી?